પૂના ગુજરાત જાણો બધું? હાજી. છોકરા વગેરે છે? છોકરા મજા નથી આવતી? નથી હે નથી છે જ નહીં. છોકરા નથી, વાઈફ એ નથી, બધા બધી ઉપાધિ જ નહીં. શું નામ આપણી જોડે રહે છે. શું નામ છે તમારું? મસ્કતી. મસ્કતી. નામ જ મસ્કતી? સરનામ મસ્કતી. અચ્છા, નામ શું? ઈસુ. ઈશુ. અહીં બેઠા હોય તો કોઈનું અવલંબન ના લેવું પડે, ત્યારે પરમ સુખાવ ઉત્પન્ન થાય. કાયમ સુખ. કોઈનું અવલંબન ના લેવું પડે. અવલંબન એટલે સમજ્યા? ઇન્ડિપેન્ડન્ટ, કમ્પ્લીટ, નો ડિપેન્ડન્સ. પોતાના આત્માનો અવલંબન રહે ત્યારે સુખ આવી જાય. એવું થાય ખરું? બહુ થાય ને, આ બધું થયું છે ને બધું. કેમ ના થાય? પછી કાયમનું સુખ જ આવશે. 1 કલાકની વાત છે દાદા. 1 કલાકની વાત છે. તમે કહેલું. હા, કહી પુસ્તકમાં લખ્યું છે. આવી જગ્યાએ માર ખવાય એવી જગ્યા ઓળખી ખબર પડી ગયા. એ જ્ઞાન થયું આપણને. ના એમ કેમ કહેવાય? હા, શું થયું? આપણી જ કઈક કમી હોય તો. હા, એ તો એમ સી રીતે મેળ ખાય? શોખીન હોવા સામે કોઈ વાંધો નથી. હે શોખીન હોવા સામે કોઈ વાંધો નથી મારો. હા. મને શોખ નથી, એ મારો પ્રોબ્લેમ છે. શોખીન તો ના જ હોવો જોઈએ. કાયમનું સુખ શોખીન માણસ આપી શકે નહીં. શોખીન એટલે દુખ્યો. અને સ્ત્રી વિશે જવા હોય ને ત્યાં દુઃખ જ હોય તેમ. તમને કંટાળો નતો આવતો તો? ધ્યાનમાં ધ્યાનમાં નહીં. તો કઈ ધર્મ છે જ નહીં. ત્યાં અંદર દુઃખનું જ પરિણામ છે. ક્યાં ભોગ છે આ તો માદકતા શીખવાડે છે લોકોને. શું? અને એમનું પ્રવચન બધું બુદ્ધિનું પ્રવચન છે. શું? બુદ્ધનું. કોઈ છોડાવે નહીં. જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન જ્ઞાન આવી ગયું એટલે પછી થઈ ગયું. આખી જિંદગી સુખ. પછી એ સુખ જાય નહીં. આપણે કહીએ તો જાય નહીં. પરમાનન્ટ સુખ. જ્ઞાન કેવી રીતે મળે? એ તો બોલાવીએ તે દિવસે. એક દિવસ બોલાવીએ, પણ એ થોડા દાડા સત્સંગ કરો તો બોલાવીએ. અચ્છા. ભૂમિકા તૈયાર થાય તો બોલાવીએ. પછી એમ બોલાવીએ તો જ્ઞાન આપી દઈએ. માદકતા સેવે છે, માદકતા એટલે ટેવ પડી જાય જતી. શું? પણ એમાં જો એમને મજા આવતી હોય તો ખોટું શું છે? અમુક ટાઈમ મજા તો આવે જ ને. માદકતા ક્યાંથી વાતાવરણ જ્ઞાન ચડેલું હોય. અને એ તો આપણા હિન્દુસ્તાન લોકો કબૂલ ના કરે ને. આ તો બહારના લોકો, બીજા લોકો કબૂલ કરે. હિન્દુસ્તાન લોકો કબૂલ કરે ને જો આ ભોગ છે ત્યાં આગળ છે તે ધર્મ જેવી કશી વસ્તુ જ નહીં. એવું માને ને એ બુદ્ધિશાળી છે માણસ. એમને દોષ એ નથી બિચારા. ફોરીનું બહુ ભેગું થાય આવું. પેલા 2 વખત તો ગયા. ઘણો વખત ગયો. હતા તેના તે રહ્યા ને. કુતું વાસરી ગયું, આનંદ વાસરી ગયું. એમ ના કહેવાય કાકા. એની પહેલા આનંદ એટલે શું એ ખબર નહોતી. બરોબર છે. જીવે મરે એમ નામ જીવ. આત્મા કાયમ જીવે મરે જીવે. Puzzle itself puzzle things. God has not created this world at all. તો ફોરેનના સાયન્ટિસ્ટો પૂછે શું આ બધા માણસો ખોટા જ છે? ખોટા નથી તમે. God is created correct by Christian's viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by that. વાસ્તવિકમાં કેવું તારા વિપણથી બરોબર છે. મને સમજ પડે છે એમાં? હું કહું છું એમાં સમજ પડે? નહીં તો પછી કોઈ જો કરનાર ન હોય, કોઈ જો કરનાર ન હોય તો ઓટોમેટિક કેવું પડે? બાય ચાન્સ, બાય ચાન્સ. બધું રેગ્યુલર છે. પણ રેગ્યુલેટર વિનાનું. હા, ચાન્સ બાન્સ એક્સિડન્ટ કોઈ છે નહીં. બધું ઇન્સિડન્ટ છે. શું છે? અલૌકિક છે, અપૂર્વ છે. દુનિયા જાણે ના વાંચી ના શકે એવી વાત એવી છે. કમ્પ્લેટ સાચી ભગવાન ભાષાની. કલાકમાં મુખ મળી જાય. પછી 1 કલાક તો છે આપણી પાસે.
1 કલાક તો છે આપણી પાસે, ના એવો કલાક નહીં, એ તો બોલાવીએ, ખાસ કલાક. એ તો બોલાવીએ ટાઈમ નથી કર્યો, મોડું થયું ટાઈમ નથી. 10-15 દાડા સુધી સત્સંગ કરશો, ત્યાર પછી ભૂમિકા તૈયાર થશે, ત્યાર પછી વાતચીત થાય. આ બધું સુધી ચાલે છે, જોઈને કહીએ છીએ, લખેલું નથી કહેતા, જોઈને કહીએ. મન હા? મન મન મનનો ગુણ મન ઇન્સ્ટ્રુમેન્ટ, રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એ વિશેષ પરિણામ છે. આત્મા, ચેતન અને જળ બે ભેગા થયા એટલે ક્રોધ માન માયેલો ઉભો હતો. નહીં તો ભેગા ના થાય હોતે ના થાય. રાગ દેશ ઉભા થયા, ભેગા ના થાય હોત ના થાય. એ જળનો ગુણ નથી, ચેતનના ગુણ. વચ્ચે છે, જળના ગુણ કહીએ તો આમાં હોવા જોઈએ, આમાં હોવા ને. ચેતનના ગુણ કહીએ તો આત્મામાં, તો આત્મામાં મોક્ષ તો એના ગુણ હોય જ નહીં. એટલે ગુણધર્મ જ નથી, ગુણધર્મ જ નો. વ્યતિરેક ગુણ કહેવાય. કર્મથી શોર્ટકટ નહીં, હે કર્મના ભોગવવાથી શોર્ટકટ નહીં મળે. ભગવતી એમાં કોઈ શોર્ટકટ નથી ભોગવવામાં. ભગવાન શું કર્મો ભોગવવામાં કઈ શોર્ટકટ છે? શોર્ટકટ? હા. હા, એ તો જ્ઞાની પાસે હોય. જ્ઞાની પુરુષો બારી મળે વસ્તુ નથી. અદ્રશ્ય સૃષ્ટિ ખરી, અદ્રશ્ય સૃષ્ટિ ખરી. બહુ છે, બહુ બધી. અશરીરી આત્માઓ, શરીર વગરની આત્મા ખરી. બધું ખરું. માણસ સાથે કમ્યુનિકેશન થાય, થાય. ઈસુ ઈસુ બીજું બીજું ઈશ્વર હા, ખરેખર ઈશુ છો? ખરેખર કોણ છે? તો ઓળખવાનું સાધન છે ઈશુ તો. ઈશુ તો ઓળખવાનું સાધન. ખરેખર પણ કઈ ખરું કે? ખરેખર પણ કઈ ખરું? ખુદ તો હોય ને, ખુદ તો ખરું ને. मुसलमान लोग नहीं बोलता मुसलमान, अरे साहब तो मैंने खुद नहीं किया है, मेरे से हो गया है. खुद तो करूँ नहीं. અને ખુદને જાણે ખુદા, એ ખુદને જાણે એ ખુદા. એવું કહે છે મેં ખુદને નહીં કહ્યું ને. એવું કોણ છો તમે? ખુદ. હું શું છું? આનો ભાઈ થયું, આનો મામા થયું, કાકો થયું, બનેવી થયું, આનો કૂવો થયો, આનો દીકરો થયો. એ કેટલા બધા લફરો છે. ખરા. કેટલા લફરા? એ બધા ખરા નહીં, ખરા નહીં. એ બધી રોંગ બિલીફ છે. હું ઈશુ છું એ રોંગ બિલીફ. અને આનો છોકરો થયો, મારા બાપા છોકરો થયો, આનો ભાઈ થયો, આનો મામા થયો, બધી રોંગ બિલીફ છે. રોંગ બિલીફ. જ્ઞાની પુરુષો રોંગ બિલીફ ફ્રેક્ચર કરી આપે, રાઈટ બિલીફ હારી આપે. રાઈટ બિલીફ એટલે કઈ? રાઈટ બિલીફથી મોક્ષ. એટલે કઈ? એટલે કઈ બિલીફ? રાઈટ ખુદની બિલીફ. દેખાય ત્યારે બિલીફ થાય ને. દેખાય તો બિલીફ બે ને, દેખાય તો જ દેખાય. દેખાય તારું બે, પછી જાય નહીં બિલીફ. પછી બિલીફ જાય નહીં. દેખાય વગર પહેલે રહે ને. હા ને, એ કઈ આપણા હાથમાં થોડું છે. હાથમાં કશું નથી. પાપ પૂર્ણ કરવાના પોતાના હાથમાં છે. મુક્તિ જવું હોય તો 4 વેદના ઉપરી એવા જ્ઞાની પુરુષની પાસે જવું પડશે. વેદ ઇટસેલ્ફ કે 4 વેદ ભણી રહેતા કે ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા કરું તે ન કે ગો ટુ જ્ઞાની. આત્મા વક્તવ્ય છે, અવર્ણનીય છે, નિશબ્દ છે. એમાં વેદમાં ઉતરે નહીં. તેનું દર્શન થાય, દર્શન થાય ત્યારે શ્રદ્ધા દે. પછી તો શ્રદ્ધાનો સવાલ જ નથી. હે, શ્રદ્ધાનો સવાલ જ નથી. શ્રદ્ધા તો આવી જોઈએ. એમનો દેખાય પછી તો જ્ઞાન થઈ જાય. ના દેખાય એટલે પછી શ્રદ્ધા ખલાસ. શ્રદ્ધાનો સવાલ જ નથી આવતો. હા, અમે બોલીએ છીએ તેમાં શ્રદ્ધા રાખવાનું ના કહીએ. અમે શ્રદ્ધા રાખી નહીં. તને મેં આત્મા કબૂલ કર્યો તો માનજે.
આ શ્રદ્ધા રાખવા જેવી ચીજ નહીં. શ્રદ્ધા રાખવા જેવી ચીજ આ બધા બાવા બાવલી બા લોકો કે આ તો કરેક્ટ વાત. તને ના આત્મા દેખાય છે? દેખાય છે ને. તમને દેખાય છે? હવે તારા આત્મા પેલી બેબીને તારા આત્મા દેખાય છે? મને તો નથી દેખાતો. તમને ના દેખાય પણ અમને તો જીવે છે ખુદ. પછી એની વ્યવસ્થા ક્યારે કરવાની? હે શું કહે છે? એમને જોવું છે. એ કે છે એની વ્યવસ્થા ક્યારે કરવાની કે છે. એ તો ટાઈમ નક્કી થાય તારે. થોડા દાડા સત્સંગ કરો, જરા નહીં સ્થિરતા આવે, ભૂમિકા તૈયાર થાય પછી મુકાય. એમને મૂકેલું સરકી જાય. બીજું શું કરવાનું? કઈ કરવાનું? તો શું કરવાનું ના હોય. શું ધંધો કરો છો તો? નોકરી કરું છું શેમાં? દૂધ એજન્સીસમાં. છે વેપારી છે. ઓટોમોબાઈલ્સ. શાનો વેપારી? ફિએટ કાર્સ. ફિએટ કાર. યાદ કરો. શું પગાર આપે? 600 રૂપિયા. તેનું ભાડું કેટલું ભરો? દોસ્તને ત્યાં રહું છું. દોસ્તને ત્યાં રહું છું. ફ્રેન્ડ ને ઘેર રહે છે. એમ 32 વખત જોયા કરે, હવે બંધ કરે છે, પછી ભોગવવા પડે. આ દુનિયામાં કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય એવું વર્તન કર્યું, દુઃખ આવે જ નહીં તમને. નહીં તો મને કોઈ દુઃખ નથી. નહીં તો બરોબર છે. નોકરી સારી છે.